હસે છે બહુ ક્યુટ લાગો છો તમે. લોકો હવે એવું કહે છે કે તમે કેમ એકની એક ટી-શર્ટ પહેરો છો. રોડ આટલા મસ્ત બનાવ્યા હોય તો શું કઈ કંઈકનું બળદગાડું ચડાવતા હોય એમ ચલાવવાની છે ગાડી. રુચિ આજે મારી શોપિંગ કરવાની છે બકા, તું તારી કરવા મંડી પડી. પર્સનું સેક્શન આવ્યું એટલે મને થયું લાગ્યું. પણ જો એવું વિચારીને એકલા આવીએ તો જે લીધું હોય એ માથે પડે. દરેક મમ્મીને રિલેટ થતું હશે. અને હવે ફીડિંગ કરશે ચેન્જિંગ રૂમમાં. ગુડ મોર્નિંગ. આજે સન્ડે એટલે કે રવિવાર અને અમે લંચ માટે જઈ રહ્યા છીએ લેવા માટે ફરસાણ. સો સન્ડે સ્ટાર્ટ થઈ ગયો છે, આખો બ્લોગ બનાવવામાં આવશે, મજા આવશે. ચલો યસ, લેટ્સ ગો. ક્યાં જવું છે લેવા માટે ફરસાણ? અહીંયા છે ને જલારામ છે, રિલાયન્સની સામેની બાજુ ઊભા હોય છે, ત્યાં જોઈ લઈએ. હવે એકચ્યુઅલી 12 વાગી ગયા છે એટલે કદાચ મળે બી ખરા, ના બી મળે. ગાઈઝ લેટ થઈ ગયું છે. મમ્મીની તબિયત અને પપ્પાની તબિયત બહુ ખરાબ છે. દર રવિવારે મોસ્ટલી પપ્પા લઈ આવતા હોય છે હમણાંથી. યસ. સો પણ પપ્પાની તબિયત આજે બહુ જ ખરાબ છે. હા. સો આજે અમે નીકળ્યા છીએ લેવા માટે. વ્યાનુને થોડો ફ્રેશ થઈ જાય, ફ્રેશ થઈ જાય, આટો રહી જશે વ્યાનુને. યસ. અને શું શું લેવું છે? ખમણ અને કેરીનો રસ લેવો છે. કેરીનો રસ અને વ્હાઈટ ઢોકળા. વ્હાઈટ ઢોકળા. ઓકે, આવી જાઓ બધા ફટાફટ. યસ. હજુ અમારા હાથમાં જ નથી આવ્યું. હજી મળે તો વાટી દાળના ખમણ 300 કરી દો અને સેન્ડવિચ ઢોકળા 200 ગ્રામ. ત્રણસો ખમણ લીધા અને 200 પેલા લીધા છે. યસ. આ કઈ જગ્યા છે એક્ઝેક્ટલી? તમે ગુરુકુળ રોડમાં આગળ આવો એટલે સુભાષ ચોકની આગળવાળું સર્કલ, હાઈલેન્ડ પાર્ક, એની આગળવાળા સર્કલ ઉપર થોડુંક આગળ આવો ને એટલે તરત જ્યોતિના સ્ટોરની બહાર તમને દેખાશે. હા, એટલે કે જ્યોતિ સાડીનો શોરૂમ છે ત્યાં આગળ આ છે. બહુ સરસ હોય છે, આવી જજો બધા. આ ઘરેણાની દુકાન છે, નવકાર ને આ બધી દુકાનો છે એની બાજુમાં જ છે. અહીંયા જલારામ ખમણ. ગાઈઝ અમે શ્રીજી ડેરીમાં આવ્યા છીએ ગુરુકુલ રોડ ઉપર. અહીંયાથી અમે રસ લઈએ છીએ. બહુ સરસ હોય છે, કન્ટિન્યુઅસ ટેસ્ટ હોય છે, અલગ અલગ ટેસ્ટ નથી હોતો. અહીંયા મોટો બી સરસ હોય છે. અહીંયા ડેરી છે, અહીંયા ગુરુકુલ રોડ ઉપર જ છે. આવી રીતે મેઇન રોડ ઉપર જ છે. આ ગુરુકુલ ઢોસા ઉઠશે ને એની એક્ઝેક્ટ સામે. ફરસાણ તૈયાર રસ જોડે. ભાઈ આ કઢી આટલી બધી હોય કારણ કે આ બધાને કઢી બહુ ભાવે છે ખમણની જોડે. અને આજે સન્ડે છે એટલે ચીટ થવાનું છે, ચીટ. બધા બેસી ગયા છે જમવા. મમ્મી, પપ્પા, રુચિ, વ્યાન સૂઈ ગયો છે. રુચિ, આ શું શું છે આજે? કેવીનું છે જમવાનું? આજે તો ફૂલ ભાણું છે. સેન્ડવિચ ઢોકળા છે, ખમણ છે, રસ છે, રોટલી છે અને પરવર બટેકાનું શાક છે. એકચ્યુઅલીમાં અમે પૂરી ખાઈએ છીએ પણ આજે બધાને મતલબ થોડું કફ કોલ્ડ જેવું છે એટલે ગળું ખરાબ છે, એના લીધે રોટલી છે. આજે પાપડ બી નથી. આજે પાપડ બી નથી. પપ્પાના અને મમ્મીના ગળામાં સખત ઉધરસ થઈ છે. દાળ ભાત બી છે. યસ, હમણાં દાળ ભાત બી છે. ક્યાં છે દાળ ભાત? આપણા ભાત છે અને દાળ ક્યાં ગઈ? વાવ, હમણાં હલાવીશું આને. ગુજરાતી દાળ. પાપડ બી ડેલી હોય છે, મતલબ રવિવારે. સો સન્ડે સાંજે આવી ગયા છીએ આલ્ફા 1 મોલ. શોપિંગ થોડી બાકી હતી. સો હું, વ્યાન અને એના મમ્મી આવી ગયા છીએ. હાય રુચિ. 2 કલાકનો હેપી ટાઈમ સ્પેન્ડ કરીશું. દેન ડિનર કરીશું. અંદર જઈને બધું જોઈશું, તમને બી બતાવીશું અને મજા કરીએ. શોપિંગ ટાઈમ. અને વ્યાન થોડો ક્રેન્કી છે, તબિયત થોડી નથી સારી. સો એનો બી બ્લોગ મૂકવાના છે. આજે ગઈકાલે અમે ડૉક્ટરને બતાવીને આવ્યા અને એ બાબતનો બી બ્લોગ આવશે. યસ. શું શોપિંગ કરી છે આજે? સ્ટે ટ્યુન, મજા આવશે. સી યુ ગાઈઝ. અહીંયા આગળ વેલેટ પાર્કિંગમાં ગાડી આપીશું. હવે થોડું કન્વિનિયન્ટ રહે છે. અહીંયા બેબીઝ હોય એને અહીંયા વેલેટ પાર્કિંગમાં આપી જ દેવાનું ભાઈ, કંઈ વિચાર્યા વગર. ના ફ્રેન્ડ્સ મળી ગયા છે. હાય એવરીબડી. બાય 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 બાય. હસે છે બહુ ક્યુટ લાગો છો તમે. થેન્ક યુ. વ્યાનના ફ્રેન્ડ્સ મળી ગયા હતા. બોલો તો કેવું કહેવાય દાદા? વ્યાનને બી ક્યુટ કીધું, વ્યાનની મમ્મીને બી ક્યુટ કીધું. વ્યાન તૈયાર થઈ ગયો છે. રુચિની મમ્મી, ભાભી અને આરવી અહીંયા જ છે. સો હવે અહીંયા આગળ મળી ગયા છે. હવે અહીંયા આગળ અમે એમને બી મળીશું. એમણે બી શોપિંગ કરી છે. અમે બે ખોઈ ગયા હતા, મળી ગયા.
તો ચલો હવે સ્ટાર્ટ કરીએ. જઈશું અંદર. યસ, અહીંયા આપણને મળશે આરવે. આરવી અહીંયા જ ક્યાંક ઊભી હશે. આ રહી જો. આરવી તો સરપ્રાઈઝ આપી. એ તારી બી બેગ આવી ગઈ એવી. બતા. અરે વાહ, જોરદાર ને ભાઈ. આ વેરા મોડામાં આવ્યા છે. યસ, રુચિના મમ્મી મળી ગયા અહીંયા. હેલો કરે હેલો. નહીં દૂર થી રમાડવાનું. ગુડિયાન મારા. સો ગાઈઝ આવી ગયા છે શોપ સ્ટોપમાં અગેન. સળંગ બીજા સન્ડે અને પરિવાર એક ગ્લેમર સેમ. બધી સારી સારી વસ્તુઓ, બ્રાન્ડ, બધી વસ્તુઓ અહીંયા આગળ અવેલેબલ હોય છે. હેલો રુચિ, આજે મારી શોપિંગ કરવાની છે બકા. તું તારી કરવા મંડી પડી. પર્સનું સેક્શન આવ્યું એટલે મને કહ્યું લાસ્ટ ટાઈમ મારે રહી ગયું જોવાનું. આ મોલવાળા બી કેટલા હોશિયાર હોય છે. પહેલાં બધું ગર્લ્સનું આવે ને એવું રાખે, આપણું બધું દૂર દૂર હોય બોયઝનું. બહુ મસ્ત છે યાર. કલેક્શન બહુ સરસ છે. ડિસ્કાઉન્ટ છે વધારે? તો બી મારી ફેવરેટ બ્રાન્ડ છે, એમાં બી મસ્ત ડિસ્કાઉન્ટ ફ્લેટ 40 છે. ઓહો, ફ્લેટ 40. અને ઇવન ટોમીમાં બી એવું છે ફ્લેટ 40. સો મારી ફેવરેટ બ્રાન્ડ છે, જોવું તો પડે જ. રુચિ નક્કી કરશે કે મારે કયા કપડાં લેવા અને કયા પહેરવા. સાચી વાત છે. રુચિ અને હવે કરું છું. હલવસ તું જ કરે છે ને. હવે વ્યાને આવી ગયો છે. યસ, અમારી ચોઈસના પહેરવા. હા, હવે રેડ રેબિટમાં આવ્યા છે ભાઈ. સેલ ચાલે છે ફૂલ બધી જગ્યાએ. શું કહે છે? કલેક્શન એનું બહુ ફંકી હોય છે, અચ્છા, તમને નહીં ગમે. ઓકે. બીજે જઈએ ક્યાં? હું વ્યારને લઈને આમથી આમ ફરું છું અને રુચિ મારી શોપિંગ કરી રહી છે. સારી છે. કલેક્શન સારું છે ગાઈઝ. સેલ બી છે અને ફ્રેશ બી છે. જેમાંથી બી ગમે એમાં તમે લઈ શકો છો. આવો શેડિંગ લઈએ નવો. કંઈ જો ને, વાંધો નહીં. આ 32 ના થાય. એ વ્હાઈટ નથી લેવું. મારી સાઈઝ એમને વ્હાઈટ લેવું છે. આ ક્રીમ છે, વ્હાઈટ તો ઓલરેડી આપણી પાસે છે ને. થોડું માપમાં બગાવો. પૈસા માપના લાયા છીએ. લઈ લેવાના. આ ત્યાં 7-8 જીન્સ કાઢ્યા, 2-3 જ લેવાના છે. 2-3 નહીં, ગમે એટલા લઈ લેવાના છે. જો ગાઈસ, આવી હાલત છે. આણે આ લીધું, આ બધું ભર્યું છે અને ઓલરેડી આ બીજો એક થેલો ભરેલો છે અહીંયા. આટલા બધા થેલા ભરેલા છે હા, અને મારે ખાલી થોડીક માટે આવ્યો હતો કે 2-3 ટી શર્ટ ને 2 જીન્સ લઈ લઈએ. એવું તમે દર વખતે એવું જ થાય છે. હું દર વખતે વધારે જ લેવડાવું છું એટલે લઈ આપણે વિચારીએ, થેન્ક યુ બ્રધર. આપણે વિચારીએ કે 2-3 ટી શર્ટ અને જીન્સ લઈને પતાવી દઈશું. થેન્ક યુ. પણ જો એવું વિચારીને એકલા આવીએ તો જે લીધું હોય એ માથે પડે. એના કરતાં બેટર છે કે વાઈફને લઈને આવવાનું, એટલે ગુણવત્તાવાળું અને ટ્રેન્ડિંગમાં જે બધી વસ્તુ હોય એ બધું આપણે પહેરી શકીએ. મને કે રેડ આપો ને, મને કે અમારી પાસે છે પણ મને ખબર છે આપણી પાસે છે બકા. રુચિ, બ્રાઉન કલરનો શર્ટ છે આવો. નથી. આવો આ રેડ છે, અને હું ઘરે જઈને બતાવું તો બકા. આ રેડ છે, બ્રાઉન. આ રેડ છે. સોરી, રેડ નથી. આ રેડ નથી, બ્રાઉન છે. આ બ્રાઉન નથી, આ રેડ કહેવાય. એટલે હવે લાઇટ પડે છે એટલે, બાકી દિવસે તો એ ના ભાઈ ના, એવું થોડી હોય. આમાંથી નથી. અરે બાપ. મારા ચાલુ ચેન્જિંગ રૂમના ટ્રાયલમાં એવો ભેંકણો તાળ્યો છે
દરેક મમ્મીને રિલેટ થતું હશે અને હવે ફીડિંગ કરશે ચેન્જિંગ રૂમમાં. બાય વ્યાનું, બાય 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 બાય. વ્યાન કંટાળી ગયો છે અને એને કેમેરો હાથમાં લેવો છે ગાઈ. થાકી ગયા, 10 વાગી ગયા છે અને બહુ જ બધી શોપિંગ થઈ ગઈ છે આજે. સ્ટોર બી વ્યાન નહીં નહીં નહીં. રુચિ પત્યું બકા આજે ભાઈ ભૂકા કાઢી નાખ્યા છે ગાઈઝ. વર્ષમાં એક જ વાર શોપિંગ કરો છો? પણ બકા આજે ખાલી 2-3 ટી-શર્ટ અને 2-3 જીન્સ લેવાના હતા. મને ખબર જ હતી તમે 2-3 કહીશ તો જ તમે આવશો. કેટલું બિલ પહોંચાડ્યું ગાઈઝ? 43,000. 43 બીજું 2 શર્ટ બાકી છે નાખવાના એટલે 50,000 જેવું બિલ થઈ ગયું. છે ઓપ્શનમાં. થોડીક દયા કર બકા, થોડી દયા કર. તો દયા કરવાનું રુચિ, આવું ના ચાલે. એક વાર આવી રીતે પૂરું બોર્ડ બતાવી દેવાનું. કઈ વાંધો નથી ગાઈઝ, થોડી મહેનત વધારે કરી લેવાની. ઓ વ્યાન, ઓ વ્યાન, મમ્માએ તો આજે પપ્પાના પૈસા ખાલી કરી નાખ્યા. ડબલ શોપિંગ કરી મમ્મા કરતા ડબલ. નહીં કે ડબલ કરીએ બકા? વર્ષમાં એક વાર કરો. વર્ષમાં એકાદ વાર કરું, તું 5 વાર કરે એટલે તારાથી તો અડધાની અડધી જ થઈ. લેન્થમાં કરો છો ને? હવે ઘરે જઈશું યાર, હજુ જમવાનું બાકી છે. શું જમીશું એ મોટો સવાલ છે, કારણ કે જમવું તો આજે પંજાબી, પણ 10 વાગી ગયા છે. હવે શું મળશે નહીં મળે ખબર નથી. રુચિ ચાલો બકા, હવે સ્ટોર બંધ થઈ ગયો બકા. હવે લાઇટો ઓફ થઈ ગઈ, લાઇટો ઓફ થઈ ગઈ અહીંયા. 10 વાગી ગયા, 10:15 વાગી ગયા. ખાલી પેક થાય છે. હા થોડું જલ્દી કરો ભાઈ, બ્રધર થોડું જલ્દી કરો, ફાસ્ટ. હવે આને એક જગ્યાએ રાખવો મુશ્કેલ થઈ ગયો છે. હાય બેબી, શું નામ છે તારું બેટા? આહના કે આના? આહના. હા હાય આહના, શું શોપિંગ કરી બેટા? આજે પપ્પાની શોપિંગ કરવાની છે એમ હે ને? મારો ટર્ન નેક્સ્ટ ટાઈમ આવશે, કહી દે. હા કેવી લિટલ ક્યુટી બેબી છે. ઓ સો સ્વીટ. વાવ. બંને બોયઝ છે. બંને બોયઝ ફર્સ્ટ ચાઇલ્ડ છે. બધું શોપિંગ થઈ ગઈ છે. ચલો ફટાફટ, ચલો 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 ચલો. કોઈ બેગ રહી ના જાય રુચિ, જોઈ લેજે ભાઈ. ચલો ફટાફટ, ચલો હવે જમવાનું બાકી છે. સર બાય, થેન્ક યુ સો મચ. બાય. સોરી. હા ચલો 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 બેટા. હજુ બી અહીંયા આગળ વેઇટિંગ છે. બાય. શોપિંગ પતી ગઈ. વ્યાન થોડો ફ્રસ્ટ્રેટ થઈ ગયો છે. શું ગાઈઝ, હવે જઈએ છીએ ઘરે અને થોડું જમાડશે, થોડો ફ્રેશ કરશે, પછી અમે જમવા જઈશું. એટલે મને લાગતું નથી કે 11 વાગ્યા પહેલાં અમે જમવા જઈ શકીએ. લેટ થઈ ગયું ઘણું લેટ થઈ આજે. ગયું આજે, ઘણું લેટ થઈ ગયું. 2 ટી-શર્ટની જગ્યાએ પરિણામ આખું બહુ ઊંધું આવ્યું. પણ તમે વર્ષમાં એકવાર જાઓ છો ને એટલે તમારે લેવી પડે. રુચિ પેલો પછી લોકો ડાયલોગ, હવે એવું કહે છે કે તમે કેમ એકની એક ટી-શર્ટ પહેરો છો. પેલો ડાયલોગ તો સાંભળ્યો છે ને, ચીટિંગ કરતા હે તું, એવું તે કર્યું બકા આજે મારી જોડે. ના, મને ખબર જ હતી. તમને જો એવું કહે ને કે ના બે નથી લેવાની તો તમે આવત જ નહીં, તો કે ના મારે નથી કરવી, તો પછી એવું કહે. મને શોપિંગ કરવી નથી ગમતી. યસ, વર્ષમાં એકાદ વાર જ કરું છું, પણ એકચ્યુઅલી દિવાળી પછી કરતો હોઉં છું. પણ આ વખતે રહી ગઈ રુચિ પ્રેગ્નન્ટ હતી એટલે બેડ રેસ હતું એને, હા. સો એ નથી આવી શકી મારી સાથે, તો હું 5-10 હજારની ખરીદી કરી આવ્યો હતો. યસ, પણ આજે એ મારી જોડે છે એટલે હેલ્ધી શોપિંગ થઈ ગઈ. હા, વસૂલ થઈ ગયું. એ હોય એટલે મને ભલે શોપિંગ થાય, પૈસા વધારે થાય, બટ વસ્તુ ફ્રૂટફુલ આવે એમાં વધારે ઇન્ટરેસ્ટ છે. કરેક્ટ. અને ખાસી ઓપ્શન્સ આવી ગયા, ડિસ્કાઉન્ટ્સ બી સારા હતા. યસ 50% ઓલમોસ્ટ ડિસ્કાઉન્ટ છે અત્યારે. હા. અને જીન્સ બહુ સરસ હતા.
એન્ડ ઇવન તમે સેટરડે સન્ડે જાઓ ને તો ત્યાં કંઈક એડિશનલ 10% ડિસ્કાઉન્ટ બી મળે છે અમુક કંપની વાઇઝ હોય છે selected brands યસ યસ પર. યસ તો યુ કેન ડેફિનેટલી ગો અને આપણે એવું વિચારીએ કે સન્ડે નથી જવું પણ જો એડિશનલ 10% ઓફ મળતું હોય તો વિચારાય જવા માટે ડેફિનેટલી યસ કારણ કે બિલ મોટા હોય એમાં 10% એટલે મોટી હેલ્ધી અમાઉન્ટ હોય અમાઉન્ટ થઈ જાય. ગાઈઝ આજે સન્ડે છે સો આજે ચીટમાં હોલિડે આમ આવી ગયા છીએ અહીંયા જલારામ કરીને એક વસ્ત્રાપુરમાં હોટલ ખુલી છે ત્યાં જમવા માટે યસ સો અમે હવે અહીંયા આગળ શું મંગાવ્યું છે પનીર કાજુ બટર મસાલા એવું કંઈક છે હા મિક્સ અને ગાર્લિક નાન ગાર્લિક નાન છે અને હું અને વ્યાન બેઠા છીએ હવે જાઓ ગાઈઝ રંગોલીમાં આજે બી મારી આશા પૂરી ના થઈ કોર્નની અંદર આ કઈ ફ્લેવર છે મારી ફેવરિટ વ્હાઇટ એક્ઝોટિક આઈસ્ક્રીમ નાખીને ખાવાની સો મોટા ભાઈ પ્લીઝ આવતી વખતે મારા માટે રાખજો યસ